Never try to win discussion. ચર્ચાઓ છોડો. ચર્ચામાં જીતવું નથી. વાદ વિવાદ કરીને કયા એવોર્ડ લઈ લેવા છે? તમને ખબર છે, પહેલી તો વાત જ એ છે કે જેટલા શ્રેષ્ઠતમ માણસો થયા છે એમણે બોલવાની જ ના પાડી છે. જસ્ટ શટ અપ એવું આ લોકોએ કહ્યું છે, મોટા માણસોએ. જો એ લોકોએ તો બોલવાની જ ના પાડી હોય, એ લોકોએ શબ્દોની દુનિયામાં ઉતરવાની જ ના પાડી હોય, તો શબ્દોથી ભરમાર એવા સમયમાં સામ સામી શબ્દોની મારામારી કરવાનું, ચર્ચાઓ કરવાનું એ લોકો કેવી રીતે હા પાડે કે સ્વીકારે? બુદ્ધિશાળી માણસ સાબિત કરવા માંગે છે કે મારામાં તમારા કરતા વધારે બુદ્ધિ છે, હું તમારા કરતા વધારે હોશિયાર છું, તમે જે કહો છો એ સાચું નથી, એ ખોટું છે, હું જે કહું છું એ સાચું છે. આ છે ચર્ચા. હવે જ્યારે એનો હુમલો જે છે કે એ સાચું છે એવું પહેલેથી માને છે અને એ તમે ખોટા છો એ પહેલેથી માને છે, તો આ વાત કરવાનો મતલબ જ ક્યાં ઊભો થાય છે? પહેલેથી જ એ જીતેલો છે, પહેલેથી જ તમે હારેલા છો. આવા સંજોગોમાં તમારા મગજને ઉશ્કેરાટ થશે, તમારા શરીરને નુકસાન થશે, તમે બેલેન્સ ખોઈ બેસશો અને આ બધી કારણોને લીધે નુકસાન તમે છે, તમે ઊંધી દિશામાં વિચારતા થઈ જશો. એને હરાવીને તમારે લેવું છે શું? તમારે સાબિત શું કરવું છે? હા, તું શ્રેષ્ઠ છું તો તું શ્રેષ્ઠ છું, અને મારામાં બુદ્ધિ નથી. હા, તો મારામાં બુદ્ધિ નથી, મને ચર્ચા કરતા નથી આવડતું, મારે દલીલ નથી કરવી, બસ તું જે માને છે એ સાચું છે. આની અંદર સૌથી વધુ લાભ તમને છે. સામ સામી અથડામણ કરવામાં અને સાબિત કરીને જીતવામાં કશો જ ફાયદો નથી.